ज्योत प्रकाशी रे सदगुरु साहेब सही कराए ने प्रेम ज्योत प्रकाशी रे अखंड जाप आयो तमरो अखंड जाप रे आयो तमरो काटे काल के पास मेरे सदगुरु प्रेम ज्योत प्रकाश रे શાસ્ત્રો અને સંતો કાયમ પોકાર કરે ઢોલ વગાડે એ વાત આપણને સાચી લાગે, પણ હલાતું કેમ નથી કે અખંડ જાપ આવ્યો નથી. અખંડ વસ્તુને પામવા માટે આપણી લગ્નની અખંડ જોઈ. તૂટક તૂટક હોય, ડોક્ટર થવું હોય અને તમારે પછી ભાઈ મારો છોકરો એટલું બધું વાંચે નહીં, વિચારે નહીં, પુરુષાર્થ ડોક્ટર માટે જે પુરુષાર્થ આવતો હોય એ કરવો પડે ને. એમ અખંડ વસ્તુને પામવા માટે આપણો અખંડ ભાવ હોવો જોઈએ. તોહી તોહી બોલે નિજ પદ ઘટમાં હૈદ બેહદ અને અનહદના પટમાં શ્વાસોશ્વાસે રટીલે રટના અખંડ ભાવ નિર્ધાર. કામ જ મન છૂટું પડ્યું નથી. જેને લક્ષ્ય નક્કી થઈ ગયું કે ખરેખર એકવાર અખંડની હારે અખંડતા મેળવી દેવી છે, આપણે પૂછીએ કે ભાઈ કેમ સમરણ થાય છે? એ સમરણ નથી થતું. સમરણ ન થાય તો ખરેખર પીડા બરાબર ઉપડી નથી. કેમ કે સમરણમાં કઈ એવું મોટું કઈ કામ નથી કે સમરણ ન થઈ શકે. અને આ તો સહજ, કઈ તમારે વાકી કોથળીમાં હાથ નાખવો કે કઈ એવું અઘરું માણસ કરી નાખે. કોથળાના કપડા પહેરીને રસ્તા ઉપર નીકળે, ખુલ્લા વાહે તમે જોવો તો એ 10-12 ડિગ્રી તાપમાન હોય તોય આટા મારતા હોય. એવું અઘરું કરે. આ તો હાવ ગયેલું. હરેક શ્વાસ તમારા ભીતરમાં હાલી રહ્યો છે અને એમાં ધીરે 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 તાર મેળવતા પેલા નક્કી પાકું હોવું જોઈએ કે ઘડીક વાર ટાઈમ મેળવ્યો નથી, લક્ષ્ય જોડ્યું નથી, ઘડીક વાર મેળવ્યો નથી, લક્ષ્ય જોડ્યું નથી. તો અખંડ અખંડ વસ્તુ ભળે. દાદા કહેતા ને કે તમને સંસાર ખરેખર 51% વાલો છે અને સત્સંગ ભજન આ ધ્યેય એ 49 છે. ત્યાં સુધી સમજવાનું કે અનુભવનો દરવાજો નહીં ખુલે. 51 ખરેખર આ થઈ જાય એટલે કોઈને પૂછવા પણ નહીં. ધીરે 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 એ પ્રદેશમાં તમારો પગ થઈ ગયો. 49 સંસાર થઈ ગયો અને 51% ખરેખર આ લક્ષ્ય આવી ગયું એટલે કામ પતી ગયું. એમાં અત્યારે તો મહાપુરુષોએ આપણી શક્તિ બગડે નહીં એવું લક્ષ્ય બતાવ્યું કે ક્યાં જોડવું, કેમ જોડવું એમ નહીં. દરિયાની અંદર અડધે વાણ પૂગે ને એટલે લાખો યોજન સુધી તમને પાણી 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 દેખાય, ક્યાંય કિનારો જ ન દેખાય. એમ ધર્મ બાબતની વસ્તુ એવી છે, કઈ સાધકને કઈ કિનારો જ ન દેખાય, કિનારો જ ન દેખાય. આ મહાપુરુષોએ તો આપણને લક્ષ્ય બતાવીને કે ખરેખર ટપક પદ્ધતિમાં જેમ એક બેરલમાં 10 વીઘા ના બધાય વૃક્ષોને તમે પાણી પહોંચાડી શકો, એમ ખરેખર
સંસારમાં આવડ ગોવડ બધું હાચવતાય આ લક્ષ્ય સાધી હતી. કેવળ અખંડ લગ્ન હોવી જોઈએ. નિંદરમાંથી જાગી જાય તો તરત જ આપણને એમ થઈ જાય સિગ્નલ બંધ થયું તો આ તાર જોડ્યો. નકર એ આપણું મન ખોટું જ કામ કરતું હોય. સિગ્નલ ઉભો રહ્યો એટલે આમ આજુબાજુ જોઈનું આમ કઈક જોવે એટલે તો છોટે જ. કેમ કે જ્યાં વ્રતી જાય ત્યાંથી કઈક વળતું લઈ આવે સાપ અને પછી એમાંથી વીખી નવું કાઢે. એ કઈ કામનો તો હોય નહીં. લગભગ આ વોટ્સઅપ બધા અત્યારે વધારે આહિલા એનું કારણ હતી ને વીખવા મળે માણાને એટલે આમાં કેરા કરે. નકર એમાંથી કઈ કામનું છે. કામનું હોય તો 10, 15 વર્ષ 20 વર્ષ પહેલા આપણને નુકસાન નહીં હોય. ભાઈ પેલા જો નુકસાન હતું અને આ વોટ્સઅપ આવ્યા પછી બહુ ફાયદો થઈ ગયો. એવું કઈ જ નથી. આપણું આયુષ્ય જાય અને મન ખરેખર ખોટા હાચા કાદવમાં રમણ કરે. તો સદગુરુ સાહેબે સહી કર્યા, શાસ્ત્રોએ તમારા રસ્તાને સહી કર્યો કે બરાબર તમે હેલાવો છો. તો કામ હું કર્યું? અખંડ જાપ આવ્યો આત્મનો. તરત જ જે કાળની ફાંસી હતી તરત જ તૂટી ગઈ. તો શ્વાસો શ્વાસે રટીલે રટણા અખંડ ભાવ નિર્ધારે. સદગુરુ મહાપુરુષો મળ્યા પછી આપણે પુરુષાર્થ હાવ થોડો કરવો પડે. જે હોકાયંત્રને માધ્યમથી વાણવાળાને ખરેખર દિશા સેજે આમ દેખાતું કાંઈ ન હોય પણ હોકાયંત્રમાં બતાવે એ પ્રમાણે હેલા જાય એટલે વાણ એનું કિનારે જ આવે. નકર બધી બાજુ એને હરખું જ દેખાતું હોય. પાણી 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 બીજું કાંઈ નહીં, ક્યાંય કિનારો જ દેખાય નહીં. પણ હોકાયંત્રના માધ્યમથી ખરેખર ધાર્યા લક્ષ્ય ઉપર પહોંચે છે. એમ ખરેખર આ ભવસાગરની અંદર જેને સદગુરુ મળી ગયા એટલે એને શાસ્ત્રોય ઉકલે અને આ રસ્તોય ઉકલે. પણ મહેનત જેને કરવી છે એને, બાકી નથી કરવી એવડા તો બાના કાયદા કરે. અને હવે રાતે 2 વાગે તમારે કઈ છોકરો કે તમે કોઈ બીમાર પડી ગયા તો રિક્ષા મળી જાય, પૈસા મળી જાય. રાતે 2 વાગે ડોક્ટરે મળી જાય, બધું મળી જાય. અને 3-4 દિવસ ટાઈમ સત્સંગમાં આવવામાં આપણને એમ થાય કે હવે જાવું 7:30 પાસે નિરાય. ઓલામાં સારું નેટ ટાઈમ મળે. દાદરા સાઈડ ઉતર કિરાજ કરતું તારે ઓલા ખોટા કાગળિયા દે, ખાસા દે. આપણે મેડિકલે જઈને એમ ન કે મેડિકલે 2 રૂપિયા ઓછા લે એમ. એમાં છાપેલી કિંમત દવામાં જેટલું ખોટું હાલે એટલું એકેય માટાણ નથી. કઈ એકેય માના આજ સુધીના દર્દીમાં એકેય એમ ન કે થોડું ઘણું વ્યાજબી કરો એ લખી દે એટલે બસ પાછી દવા પાછી મેડિકલમાં વહી જાય છે કે આપણે દર્દીમાં જાય છે એ ખબર નહીં આપણને. આપણને કાગળિયો આપે એટલે આપણે લઈ આવીએ. એવો ડાયો ડમરો થઈને 3-4 દિવસ ટાઈમ એવો ફર્સ્ટ ક્લાસ હોય. તો એવા તો કેટલાય ખરેખર આ સંસારની અંદર દુઃખના કિરણો છે. એ બધા કિરણોને બાદ કરી નાખવા હોય, ખરેખર જળમૂળથી સાફ કરી નાખવા હોય. આ પીંજણું કરશો એટલે બીજું નહીં કરવું પડે એ વાત લખી લેવાની. આ નહીં કરીએ એટલે બીજામાં નવરાત નહીં રહી. કેમ કે ઓલા ઘરાકો તો આવે મુખ્યમંત્રીને હેરે આટા મારો એટલે એક ગુંડાઓ કે ભલે તમારા કરોડો જુલમ હોય, સાહેબ હારે છે એમ પરમાત્મા હારે છે એટલે ઓલા એમ કે છૂટો પડે તો કઈક કરવું એમ. અમારે પેલા એવું કહેવાય તથી કે સિંહ છે ને એ જૂતેલો બળદ ન લે. હાથીએ જૂતેલો હોય કે ગાડે જૂતેલો હોય એ બળદને સિંહ મારે નહીં. એટલે સિંહ શું કરે? ભડકાવે. એટલે બળદ જો એના માલિકના હાથમાંથી છૂટી જાય તો ઓલો સિંહ તો 2 લાખ ગામ પકડી લે. કેમ કે 2 કલાકમાં 12 ગાવ રસ્તો કાપે આડા જંગલમાં. એટલો હાઈલ વાળો હોય.
હવે એને આ બળદ તો કેટલું કાપી શકે, આમ બસ કરે તરત પકડી લે, પણ એના માલિકના હાથમાં હોય ત્યાં સુધી એમ આપણું મન ખરેખર પરમાત્માના ચરણમાં હોય, સેવામાં હોય, સ્મરણમાં હોય, સત્સંગમાં હોય, ત્યાં સુધી આ બધા સિંહ છે ને એ સેટા રે. એને એમ થાય છૂટો પડ્યો એટલે બસ દઈને આમ કરી તરત જ પકડી લે. આપણને એમ થાય હા મારું આવડા વાટ જોઈને જ બેઠા છે. તો અખંડ જાપ આવ સહજ રીતે જેને નક્કી થઈ ગયું, ચક્રવર્તી સમ્રાટોમાં મોટામાં કોક નક્કી થાય કે આપણે કામ જ એવું કરી, દંડ આવે એટલે લાઇટ બિલ ભરીએ છીએ, નકર ભરીએ નહીં. દંડ આવે એટલે જ ઓલા આ બધા અત્યારે 4 રસ્તે મૂક્યા છે ને સ્ટીકરો બધા, એટલે વાંચીએ છીએ, નકર 500 ની સ્લીપ આવે સીધી. એટલે કાયદે આપણે સીધા હાલીએ, એટલે કાયદે જે સીધા હાલે એ શુદ્ર માણસ છે, એનો જીવ છે શુદ્રમાં છે, પામરમાં છે. એટલે પામર મનુષ્યને ખરેખર આ પરમ પદમાં ઝોલા આવે, બાના આવે. ચક્રવર્તી સમ્રાટ જિજ્ઞાસુ નથી, અધિકારી નથી. ને બોલો અધિકારી હોય ને એ તો સ્વસંદિત નહીં, સ્વતંત્ર રીતે હાલે. આપણે ડાયા ખરા, હારા ખરા, પણ કાયદે. મેં એકવાર વાત કરી ને, અમારે સુની હરી છે ને, શેઠ બહુ સરસ માણસ, ગાંડો એવો, બુલેટ લઈને જતો હોય ને તમારા માનવતાથી ભરેલો. એને એમ થયું કે બેનને આણું તેડવા આવે છે, કાર્યકરો બધા આપણા પરિવાર જ કહેવાય. બધાને કે લિસ્ટ બનાવી લ્યો, કેટલા તમારે ઘરે જમવા વાળા છે, માતા પિતા છે, અને બધાને જમવાનું છે. એટલે બધાનું લિસ્ટ બનાવ્યું, 4-5 ખાતા હાલતા હતા બધેથી. પછી લિસ્ટ મોકલી દીધું, લાલ દરવાજા વાડી છે ને એમાં જમવાનું. બધાને ટ્રેક્ટર મૂકેલા અહીંથી હો ખાતામાંથી બધા માણસોને લઈ જાય. એક બાજુ મહેમાન આવેલા ને એક બાજુ આ જમણવાર ને લિસ્ટ બની ગયેલું. એટલે પછી નક્કી થઈ જાય કે ભાઈ 5000 માણસનું રસોડું છે, 15000 નું છે કે, એટલે પછી એમાં તો કઈ જોવાનું ન હોય. અને ઈ ધક્કામુક્કી કરી જમવાની, એવી ધક્કામુક્કી કરી. સંદીપ પેડવાના નિયમિતે જમવાનું, એને બધા હારે જમીએ ના. આનું આપણે મહેમાન આવે એટલે બેનને આણું તેડવા આવે છે તો એ કામ પતી જાય. તે પછી તો સંદીપ પેડવો આવે ને એટલે આખો દી ચાલુ, અને એકેય રૂપિયો નહીં, કાંઈ નાસ્તોય નહીં, કોઈને બેઠાય નહીં, સિંગદાણા લેવાય નહીં જવા દેવાના. સંદીપ પેડવાથી તો હાવ નહીં. એટલે શુદ્ર જીવ છે. શુદ્ર એટલે ખરેખર એમાં કોઈ આમરતા ભરેલી છે, કાયદે હાલે. શુદ્રમાંથી નીકળી જવું હોય તો ખરેખર એવા તેજસ્વી સેવા સ્મરણ ને સત્સંગમાં મસ્ત હોય એવા પુરુષોનો સંગ કરીએ તો ખરેખર એ શુદ્રમાંથી ખરેખર અધિકારી બની જાય, જિજ્ઞાસુ બની જાય, મુમુક્ષ બની જાય. ગમે એવો પથ્થર હોય અને શિલ્પકાર મળી જાય તો એમાંથી મૂર્તિ બની જાય. એમ હારો સંગ હોવો જોઈએ. એવો હારો સંગ થાય તો ધીરે ધીરે આ લાઈન આપણને ખુલે. તો અખંડ જાપ આવ્યો આ તમરો, કાળની ફાંસી તૂટી ગઈ. જે ચક્રમાં જીવ ખરેખર હાલી રહ્યો છે, આ સમયનું એક ચક્ર છે. જ્યાં સુધી ઉન્મન અવસ્થા ન આવે ત્યાં સુધી આપણે એથી ઉપર ન જઈ શકીએ. અને જ્યાં સુધી અખંડ જાપ ન આવે ત્યાં સુધી આપણા ચિત્તમાં ડામાડોળ ભરેલું છે એ બધું નીકળે. એકવાર ઉલેસી નાખીએ, ધીરે માર્ગદર્શક વિનાનો માણસ ઉલેસવા ધારે તો એની સકડી થઈ જાય, મગજ ઉપર અસર પડે. કેમ કે બળ કરે ક્યાંક.
લક્ષ્ય પ્રાપ્ત થયું એ ખરેખર એને વધારાનું બળ થાય તો શૂન્યમાં વયું જાય. એટલે સદગુરુનો બાળકની સકડી ન કહે. ઓલા કદાચ એકલા મથે ને તો પછી અમુક સમય થાય એટલે શૂન્યવાયુ થઈ જાય, વિચારવાયુ થઈ જાય, એની સકડી ખહી જાય. આ તો આપણે તો સેજે સેજે બળ વિના ધીરે 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 પ્રેક્ટિકલ કરી લેવાનું હોય કે ભાઈ 2 કલાક આજકાલે બરાબર રીતે મસ્ત, એટલે તમને ખબર પડી જાય કેટલા ખાલા પડે છે. હા માળું આને આ થોડીક ભી તો પડે છે, કેમ કે ફૂલ રેખડું છે. ભયમાં જ કર્યું મન ભયમાં જ કર્યું. એટલે એને ઓરિજિનલ લક્ષ્ય સુધી લાવવા માટે પુરુષાર્થ આપણે એટલો જ છે. અવલ કવલની સાધના એના સેજે સ્મરણ કરજો. અનાદિ વસન ગુરુદેવનું છે એનું ધ્યાન તમારી આ નાભીમાં ખરેખર ધરજો. સીધો જ હિસાબ છે. મુક્તિ જોતી હોય તો ખરેખર આ મનુષ્ય શરીર જોઈ. મનુષ્ય શરીર મળ્યા પછી બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય એવા બ્રહ્મવેતા મહાપુરુષ જોઈ. આ જગતની અંદર શરીર ઘણાને મળેલા છે. મુક્તિ એ જોતી હોય પણ સામે સંત ન હોય એટલે માર્ગદર્શન ખોટું આપે, ના ન પાડે. હું ભાઈ આ રોગનો ડોક્ટર નથી. આપણને એમ થાય કે બાપુ કંઈક જાણતા છે, એમને હાઈલાજ કરે રિઝલ્ટ આવે. આ તો સીધી મહાપુરુષોની વાતો કે અહીંયા તાર રાખો એટલે કામ જ થઈ જાય. અને કામ થવા મળે એટલે તમને ખબર પડે કે ના બરાબર. મુક્તિ માટે કઈ જન્માંતરો બગાડવાના નથી, પણ આપણી લગ્ની આ પહોંચતી નથી એટલે જન્માંતરો લાગે. પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થાય અને આપણે કઈ પણ એને 7 દિવસની અંદર મોત ભળી ગયા પછી એમ થયું કે મોતને ટાળવું નથી. આપણે નાના મોટા દર્દોને ટાળવા માટે મામા દેવી જાય, પુખ્તા પોરની મેલડી જાય. આપણને ખબર ન પડે કે આ ભૂત કહેવાય, એમાં એટલી ખબર ન પડે. ત્યાં કુકડા આટા મારતા હોય. એક નક્કી થયું વાત એટલે પછી એમાં બીજું કઈ આવે નહીં. એવું પાકું હોય, એને ખબર પડી ગઈ 7 દિવસની અંદર ખરેખર મૃત્યુ છે. એના છોકરાએ કેટલી મિલિટરીઓ રાખી, કેટલું રાખ્યું. આને ઢોળ વગાડ્યો કે મને 7 દિવસની અંદર મોક્ષ પદની પ્રાપ્તિ કોણ કરી દે. એક મીટિંગ પહેલી બોલાવી બધા ચતુર પુરુષોને કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ પૃથ્વીની અંદર. એ કે ખરેખર પરમાત્માના માર્ગે હાલીને પરમ પદ પામી જવું જોઈએ. કે મારી પાસે તો 7 જ દિવસ છે, તો 7 દિવસમાં કોણ કે ખરેખર આ કામ કરાવી દે. ઢોલ વગાડો ને કોક આવશે. તો આવ્યો એ કે 7 દી તો ઘણા કહેવાય. લબદાદા એમ કહેતા હતા કે 7 દી પરીક્ષિત પાસે પણ ઘડિયાળનો સેકન્ડ કાંટો છે ને એ આમ કરીને આમ આટો મારીને ત્યાં પાછો આવે ને ત્યાં મુક્તિ થાય. કે લગ્ન ઘટે એ લગ્નનો પાવર ખરેખર આમ 1 જ સેકન્ડનો આટો મારીને ત્યાં આવે ને એટલે કેટલી 1 સેકન્ડ થઈ કે હા એ 1 સેકન્ડમાં મુક્તિ થાય. એમ લવદાદા કે પરીક્ષિતને તો 7 દી હતા. હવે આપણે તો જન્માંતરો, પણ લક્ષ્ય કે અખંડ જાપ આવ્યો છે આત્મરો. સાધનમાં ખરેખર બળ હોવું જોઈએ. એકવાર અમે જુનાગઢ ગયેલા તે અમારા 2-3 સત્સંગીઓ એવી વાતો ખોટી કરતા હતા કે ગુરુ હોય ત્યાં સુધી મુક્તિ થાય ને એવી બધી વાતો કરી. તો વળતા અમે કીધું ગુરુનો તો આપણે તો હવે આવ પસેડીવાદી. કીધું કેમ કરવું? કીધું કાંઈ નહીં, રાતે હે ને દિવસનું ભજન કરી તો આપણે વાપણામાં જાય. રાતે 2-2:30 વાગે ઉઠવાનું. ભજનનો સ્ટોપ થવો જોઈએ કે આની વાત સાચી છે કે શું છે એમ. કેમ કે ધર્મ નામનું આમ જંગલ છે. રાતે 2:30 વાગે 12 વાગે હોતા હોય 2:30 વાગે ઉઠવાનું. પાછું કોલગેટ કરીને મસ્ત થઈને પછી
કે રાતનું ભજન છે ને હવાય એવું થાય. 15-20 દી બેઠા ને તો ખબર પડી ઠેક આ ભાઈ ખરેખર આવી બધી સિદ્ધિઓની વાતો કરે છે, આવું કઈ હકીકતની અંદર છે નહીં. ગુરુ દેહ કરીને વહી ગયા પછી આપણને મળ્યા ને એટલે આપણા માટે કાયમ છે. એ કોઈ દી દેહ કરીને વયા જાય, બાકી આપણે આપણી સમૃદ્ધિ પટ ઉપર ચિત્ર જે ચિત્રાણું ને એ જન્માંતરો એ ન જાય. એટલે આપણે તો સાધન ઉપર બળ દેવાનું કે અખંડ જાપ તો તરત જ કેવા કેવા અનુભવો થયા એ તરત ચાલુ થાય ગયો. ગગન ગરજા શ્રવણ સોયા મેઘ બારે માસી હે ગગન ગરજા શ્રવણ સોયા મેઘ બારે માસી હે ચમક દાબેને ચમક ન લાગે, ચમક દાબેને ચમક ન લાગે, દેખાય ઉદાસી મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી રે હે. અંતરદ્રષ્ટિ થતા ખરેખર તરત જ ખ્યાલ આવ્યો કે ગગન ગરજા શ્રવણે સુના મેઘત બારે માસી. એ ધીરે ધીરે અંતરદ્રષ્ટિ થતા ખ્યાલ આવ્યો કે વરસાદ વરસતો એવો અવાજ આવે છે. બીજી ભૂમિકામાં ગયા. આપણી ભૂમિકા ન બદલે એમને મદરે તો એ આપણી ગાડી હાલતી હોય પણ ઘોડી ચડાવેલી હોય. ઓલું તો ગુરુ મેળા એટલે તરત જ દેખતો જ મેં તખત બિરાજે અગમ ભૂમિ પર આયા, જરકત જ્યોતિ નૂર અપારા મેરા માય દર્શાયા, મેં આત્મ હિરલા પાયા. આપણી લગ્ની અને મહાપુરુષ માર્ગદર્શક હાચા એટલે સીધો ભડાકો જ થાય, બીજું કઈ ન હોય. આપણે કેવી કોઈ આજ ને કાલ ને પમદિન તો વાત જુદી છે. ગુરુ મહારાજ ગમે એટલું કે બે માણસ રસ્તામાં નક્કી કરતા હોતા હોય, ગુરુ મહારાજ ગમે એટલું કે તમે સો ભોળા, આપણે થોડુંક થોડુંક જ લેવાનું ને આપણે કેવા ભોળા એ તો આપણને ખબર જ છે. એમ પૂજી આપણને કહી દે કે ગુરુ મહારાજ ભલે કે આપણે છે છોકરા નાના, આપણે એ પ્રમાણે હતી પછી નિરાયતે ભજન જ કરવું છે કે ભાઈ તો પડી ગયો એટલે વાત પૂરી. બાકી તરત જ ટેન્શન આવે ત્યાં તો સુરતાને ખરેખર ટેન્શન પકડાઈ જાય ને એટલે તો એ મજમાં આવી જાય. વીજળીનો કેમ ઝંકારો થાય એમ એને થઈ જાય કે હવે લક્ષ્ય બંધાણું. બાકી વરાજા વિનાની જાનનું બિચારા ખાલી ખાલી વાતું જ કરે કે ઠાકર તેડવા આવશે, ઠાકર તેડવા આવશે, ઠાકર તેડવા આવશે. ઠાકરને ભાડ્યો નથી તેડવા આવે. આપણે બધા કે નરેન્દ્ર મોદીને આપણે ઓળખીએ છીએ, નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ. તો વાત સાચી છે, નરેન્દ્ર મોદીને આપણે ઓળખીએ પણ એ આપણને નથી ઓળખતો, એ વાંધો છે. આખું ભારત આપણે બધા ઓળખીએ. નરેન્દ્ર મોદીને ઓળખતા હોય આંગળી ઊંચી કરો તો આપણે બધા ન કરી એમ નહીં. નરેન્દ્ર મોદી કોને આમાંથી ઓળખે છે તો હાલું એ તો ભાઈ ને કરી એમ એ પરમાત્મા આપણને ઓળખવો જોઈએ. 5000 વર્ષ પહેલા થઈ ગયેલા ભગવાન ને 10,000 વર્ષ પહેલા 50,000 ભગવાન હાચા છે, કઈ એમાં ખોટું નથી. તમારી શ્રદ્ધાને લઈને થોડું ઘણું પરમાત્મા તો દયાળુ છે એટલે એના નામે તમે હાલો એટલે, પણ એ તમને ઓળખે અને તમે એને ઓળખો એમાં તો ફેર ને. કેમકે આપણે ઓળખીએ છીએ બીજા આપણને નક્કી કરાવેલા અને એ આપણને ઓળખતો હોય ને તો એ વાસ્તવિક આપણે ઓળખીએ. એટલે મહાપુરુષો આપણને સીધી લાઈન બતાવે કે
ખરેખર અંતરદૃષ્ટિ થતા તમને સીધો લાભ થાય એમ પારસ અડે અને લોઢું હોનું ન થાય એવો ઇતિહાસ જ નથી. સદગુરુ મળે અને શિષ્ય ન લે જાય એવી વાત જ નથી. રોકડી મુક્તિ જ બાટવા મહાપુરુષો નીકળ્યા છે. એટલે એમ કે એના દાસના દાસ થઈ જાઓ. બીજા બધા કામ એને કામ હોય તો બીજા બધા કામ તરત લોક એ હાટું. નકર તો આ બધી ફરજ જ છે. માતા પિતાની સેવા કરવી ને ઓલું કરવું ને તમારે કઈ ઓલા જરૂર હોય તો કાંઈ નહીં. એમ શું કામ કે રોકડી મુક્તિ બાટે છે. આવડા નગર નિયમો આપણે બધા પાળવાના જ હોય. સંસારના નિયમો ત્યાં સુધી બધા જઈને શરીર દીધું છે એ માતા પિતાની સેવના કરવી, કુટુંબ પરિવારની એ કરવી, ભરણ પોષણની જવાબદારી આપણે લીધી તો એ કામ એ કર. પણ એ જ્યારે સેવા સમરણ ને સત્સંગનું કામ હોય તે એ કઈ નહીં. શોખી શાસ્ત્રએ પડકારીને વાત કરી માતા પિતાની આજ્ઞા કરતા ગુરુ આજ્ઞા સર્વશ્રેષ્ઠ છે. શું કામ કે માતા પિતા એમ જે મસાલો હોય થોડો ઘણો આપે એટલે એનો ઉપકાર. પણ ઓલો તો કોઈ દી મસાલો જ ન લેવો પડે એ કામ કરતી. સત્ય નામ કે હીરા મોતી મેં બિખરાવું ગલી ગલી, લે લો કોઈ રામ કે પ્યારે, અવાજ લગાવું ગલી ગલી. 84 નું બંધન કાપી નાખે ઈ સદગુરુ. અને એવા મહાપુરુષો જ્યાં જ્યાં વિચરે ન્યાય એટલે તો બધા તરત જ કહી દે સર્વ ધર્મ છોડી ધૈર્ય મારે શરણે આવતો રહે. એ તારા ધર્મ જ્યાં સુધી તું વ્યવસ્થિત હોય ને ત્યાં સુધી, હું ન હોય તો ત્યારે બધા ધર્મ પાળવાના. હું આવી ગયો એટલે તારી એને ધર્મ પાળવાની જરૂર નથી. બધા ધર્મ આ બધા ફરજના ધર્મ કે ભાઈ બેનની ને લગ્ન છે મારે જવું પડશે, એ જવું પડે માપમાં હોય ત્યાં સુધી. સાધુ જવું પડે. સંન્યાસી ને એના બા ઓફ થઈ ગયા જવું પડે. હવે આપણા મુખ્યમંત્રી ને નથી જવું પડ્યું. લ્યો ઓલો એના બાપા વ્યાઈ ગયા તોય કોરોનામાં યોગી. હવે દેશભક્તિ એની અંદર આમ ખમીર છે. સાધુ ખાલી થાવ એટલે બધા નિષેધ થઈ જાય સીધા. એમાં તો સાધ્ય થઈ જાય. સદગુરુમાં સીધું તમારું તાર. એટલે નરસિંહ મહેતા એક કડક કલમ એટલે લખી નારાયણ નું નામ જ લેતા વારે ને તજીએ, કુળ ને તજીએ, કુટુંબ ને તજીએ, માને બાપ ને કાસળી સર્પ તજે એમ તજી દે. એ બધી વાતો એ હાટું. નકર ત્યાં સુધી માપે જ રાખવાનું હોય. ત્યાં સુધી મહાપુરુષો જગત ને પરમાત્મા માને છે એટલે એનું શુદ્ધિકરણમાં બાધા ન બને. પણ એમ ખબર છે કે આ કામ હોય તે કઈ નહીં. ખાલી દેશભક્તિ નું કામ હોય ને તો એ આપણા કુટુંબના કાર્ય બધા તરત જ બંધ પડી જાય. આપણે શિવાજીના ઇતિહાસમાં કહે છે ને કે શિવાજીએ પત્ર મોકલો, સંદેશો મોકલો. તાનાજીની ન્યાય એને ખરેખર છોકરાના લગ્ન હતા, બધા મહેમાનો આવી ગયેલા. સંદેશો ગયો ગઢ જીતવાનો છે કે હાલો. તો બધા એમ કે ભાઈ તમે છે ને આ છોકરાના લગ્ન કરજો અને મારે રાજનો તેડો એવું છે. ગઢ તો જીતા પણ ઘાયલ થઈ ગયા. શિવાજીથી એટલું બોલાઈ ગયું ગઢ જીતા પણ શેર સલા ગયા. જે સિંહ હતો ને એ વિયો ગયો, નુકસાન થયું. પછી ખબર પડી એને કે એની ત્યાં લગ્ન હતા. અરે દેશભક્તિમાં ન આવે. આ તો આખા વિશ્વવ્યાપી. એટલે જે રોકડી મુક્તિ બતાવે છે ત્યાં લગ્ન એવી પાકી હોય. આ જન્મે એક જન્મ જન્મ જ નથી. આપણે એ કામ હોય તે એમ જ માનીને જે હાલે એનું જ ખરેખર શિષ્યને સાટે. સદગુરુ સેવો પામો પદ નિર્વાણી કહે ગણપત. ગુરુ ગમ ઓળખો તો સમજો આગુની ઓળખાણે. ગુરુગમ મળે અને એ ઓળખાય એમ જ અમે આસમાન નો ફેર. મળી જાય એટલે ધનવાન સહી, પણ એ ઉકલી જાય એટલે તો વાત જ બીજી. મળી જાય એટલે 84 નું લગડું ઉતરી ગયું.
પણ એ ઉકલી જાય એટલે તો જવાનું જ મટી ગયું, આવવાની તો વાત જ ક્યાં. તો એવું અંદર સાધકને થોડું ઘણું પામવા માટે કેવળ લગ્ન જોઈ, જિજ્ઞાસા જોઈ, એવા હાજર મહાપુરુષો મળ્યા પછી આમ ઝડપી નિર્ણય હોવો જોઈએ. પસ્તાતા હોય ઘણી વખત. મારે એકવાર એવું થયેલું, હું વિચારતો હતો કે આ લોકો ઘણા માણસો પૂનમે ચોટીલા જતા હોય, વડતાલ જતા હોય, તો નાના મોટા સુખ સારું જતા હોય, એમાં તો બીજું મોક્ષ મુક્તિ તો કઈ હોય નહીં. મારા નાથનો દિવસ હાવ પસેડવા કામે મારે ઘણું, તેથી 1200 નું બધા રૂમ મકાવે, 7,000 નું કામ થાય એટલે ઘણું જ કહેવાય. તો કામે ઘણું થાય ને મારા નાથનો દિવસ હવે પસેડી વાસે અને આપણે જવાય નહીં. આવડા તો મહિને જાય. એ પરિયાણ કરતા 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 2-4 મહિને એક દિવસ ને માંડ રજા મળી. એમ પગ મૂક્યો ને, બાપા કે આજ કાંતિ આવી ગયો એ કે મને સેવડો પડ્યો આવી ગયો એટલે 8 દી રોકાવાનો. હવે હું આ 1 દિનની રજા લઈને આવ્યો અને આ 8 દીનું એટલે બાપાને કઈ કીધું નહીં. પૈકી લાગ્યો આમ જીતુભાઈ, બાપા કે છે કાંતિ આવી ગયો. હું ઘેરેથી 1 દીની રજા લઈને માંડ એક રાત, કેમ કે અમારા પ્રદેશમાં ક્યાંય ગુરુ આવે નહીં ને આ કીધું ઉજળ. બાપા કે હું કેશો, તરત નિર્ણય લઈ લીધો એ જ આમ ફાસ. કઈ નહીં બાપા, 8 દી રોકાવાનો પાકો નિર્ણય હતો. હવે ઘેર જે થવું હોય થાય, ન્યાય તું જ બેઠો છો, 8 દી રોકાણો. અહીંયા આવ્યો તો પછી બીક લાગે ને. સીધો મારા બાપુજી હોટલ લગાવતા હતા, સીધો હોટલે ગયો, ચા પાણી પીતા, કાંઈ બોલ્યા જ નહીં, જાણે 1 દી આવ્યો નહીં. મેં કીધું આ તો હું તો ખાલી પીતો હતો, જો ખોટો નિર્ણય કરી લીધો હોત તો જિંદગીમાં ખરેખર બહુ પસ્તાવો થાય. બહુ સારું થયું. અહીંયા રોકાણો ત્યાં સુધી સંભાળ્યું નહીં, ફોન કોને કાંઈ નહીં. હું અટાણે દેહમાં જાઉં તો અહીંયા પાસ ફોન નહીં કરવાના, એ બરાબર જ હોય. ઘણા ભૂગી ગયા છે ભાઈ, ભૂગી જ ગયા હોય, નકર તો ખબર પડી જાય ખોડિયાર બસનો એક્સિડન્ટ ને 4 વિહાઈ ગયા. હું ફોન કર્યા ફલાણે પીગા, ઢીકડે પીગા, કોને નહીં. 8 દી ઉતરો અને તે પછી બાપા 7 દી જ રહ્યા. મોટું કામ થઈ ગયું. તો એટલે ઝડપી નિર્ણય ક્યારેક લઈ લેવા પડે. પછી રાષ્ટ્રપતિ શાસન સીધું, પછી જે થવું એ થઈ જાય. પછી એમાં પાકે 8 દી યાદ. પછી અહીંયા કામરેજ આવ્યો ને તઈ પછી એવું યાદ. કામરેજ સુધી તો પછી યાદ નહીં. કામરેજ આવ્યો તઈ પછી એમ થયું ખાડું 8 દી રોકાણો, 1 દીનું કીધું, રિક્ષા સીધે કીધું હોટલે જઈને મોટું ધોયું, ચા પીધો, માવો બાવો ખાધો, કઈ કોઈ નથી. હા આમાં તો પલ ઘણા ને આવતી હોય, પણ એ ઝીલાઈ જાય ને એ એની કૃપા પાસે. આ તો 1 સેકન્ડના 1000મા ભાગમાં નિર્ણય કરી લેવાનો, ત્યાંથી વાત નીકળી. શું કહેશો કાંતિ? એટલે સીધું બધું રિઝલ્ટ. હજી તો હું ઓલી ફરિયાદની વાત કરું છું કે બાપા કઈ છે કાંતિ આવ્યો, હું 1 દીની રજા લઈને આવ્યો છું. એટલે જીતુભાઈ કે આમ જીતુભાઈનું અત્યારે જ ફાસ છે ને તો ઠંડુ તો પછી કેમ કરશે. આમ ધીરેથી ટાવર મૂકતો આવે. બાપા કે હું કેશો કાંતિ? એ ન્યાના શબ્દ અહીં પહોંચ્યા ને મેં કાંઈ નહીં. હવે ન્યાય તું જ બેઠો છો,
8 દી રોકાઈ જવું છે અને ચિત્રપટમાંથી કાઢી નાખવું કામરેજ આવે ત્યાં સુધી. એટલે પસ્તાવાનું ન હોય. આવા મહાપુરુષો મળ્યા હોય પછી સર્વ ધર્મ છોડીને મારે શરણે આવી જાય. કોઈથી કોઈની બેટલી હજી સુધીમાં હરીને બચતા કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા હોય શ્યામળિયાને સાથ વધે છે વેદ વાણી. બાકી કૌભાંડ કરો ને બસ તમે કયો ખાતરે કાંઈ હામું ન જોયું પણ તારે 80% તો કૌભાંડ છે. કૌભાંડમાં કઈ પરમાત્મા બંધાયેલો નથી. એટલે એમાં લગ્નમાં ખરેખર તો વાવેતર કરવાનું છે. થાકી જવાનું, ઓગળી જવાનું, તૂટી જવાનું, ઠેકાણું મેળવું સદગુરુ. બાકી તો પથ્થરની ગાય ઉપર ગમે એટલી શ્રદ્ધા રાખીએ તો થોડું કઈ કામ થાય. આ જીવતી જાગતી ગાયને હાંસવો એટલે કોકને એમ લાગે કે આ ગાય છે કે આથણી, તો ફેર જ પડે ને. એમ પ્રગટ જેને સદગુરુ મળ્યા એટલે સાક્ષાત ભગવાન મળ્યા. આ પ્રકૃતિ એના હુકમથી હાલે એ મળ્યા. અને 8 દીમાં તો કેટલું કમાણા એ તો એનું વર્ણન જ ન થાય. બાકી તો ગધા મજૂરી કરી કરી તો આપણે શું કમાઈ જપથી તપથી એના જે શિલાલેખો સાઈન કરાવી લીધા એ આ પ્રકૃતિ ના ન પાડે એ વાત. તો પણ આપણી તૈયારી કાશી હોય. વરસાદને વરસવું જ છે પણ આબોહવા ન હોય એટલે પછી શું હોય કે ભાઈ વાદળા ઘણા થયા. એમાં મહાપુરુષો તો વરસવા જ નીકળ્યા છે. અવગારામના જે સાધકો ખરેખર જે સંતો પૃથ્વીમાં વિતરણ કરી રહ્યા એ તો લૂંટાવા જ નીકળ્યા છે. બાકી એ વાતો તમારે જો આવડા મઢીઓ વાળા પાસેથી લેવી હોય તો તમારે 3 પેઢી વહી જાય ને એના પગ સાટી સાટીને તોય મળવી હોય તો મળે. બાકી આવડા તો હાવ દાતારી વાળા જાવ એટલે તરત એ જ વાત ને એ જ વર્તન ખરેખર પૃથ્વીની અંદર ક્યારેક જ મળે એવા. અને 4 આંખો ભેગી થઈ ગઈ એટલે એ બોલે એ બધું તમારે શિલાલેખ જ સમજવાના. એ આમાં પ્રકૃતિ કઈ કામ ન કરે, બાધારૂપ ન થાય. તો ધીરે ધીરે અંતરદ્રષ્ટિ થતા આવી લગ્નમાં 2-4 કડી બતાવી જોઈએ. ગે બતરા ઘડિયાળા વાગે દ્વેત ગયા દળ નાસી રે. ગે બતરા ઘડિયાળા વાગે દ્વેત ગયા દળ નાસી રે. ઝડપણામાં ઝાલરી વાગી, ઝડપણા મારે ઝાલરી વાગી, ઉદય ભયા વિનાશી મેરે સદગુરુ, પ્રેમ જ્યોત પ્રકાશી રે. ધીરે 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 અંતરદ્રષ્ટિ થતા દ્વૈત પણ નીકળી ગયો અંદરથી. એવો તાર મસ્ત થતા 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 બધામાં એ તત્વ મેળું દેખાવા. ભાવના પ્રેમના સીધે સીધા તમને પ્રમાણો. રોકડી લગ્ની એટલે જોઈ છે રોકડો માલ છે એટલે રોકડી લગ્ની છે. માલ ન હોય ને લગ્ની સાચી હોય કામ ન થાય. માલ હોય ને બોર્ડ માર્યું હોય જલારામ ખમણનો, આપણે કઈ બાકી રાખશો બાકીને જલારામે મોફત દીધું. આપણે નથી કારખાનામાં કે રિપેરિંગ આવ્યું હોય કે જલારામ આવ્યું છે જલારામ એટલે મોફત રિપેર કરવાનું હોય. અને જલારામ બોર્ડ માર્યું હોય આપણને નહીં કોઈ સાધુ નીકળ્યો હોય એને 100 ગ્રામ ખમણ નો દે, જલારામ બોર્ડ માર્યું હોય. એમ નહીં. આ તો મહાપુરુષો એક દાણો જેમ પૃથ્વી ખરેખર ધારણ કરે સહસ્ત્ર દાણા આપે એમ આપણી નાની એવી ભાવની એ બાજુ ખાલી દ્રષ્ટિ હોય ને
તો પ્રેમથી ભરી દે. નાનો એવો ભાવ કર્યો હોય. માનસિક પૂજામાં હું કઈ સામગ્રી આપણે કહી દેવાની છે. મસ્ત રીતે ગુરુ મહારાજને ત્રણેય ટેમ નો ગુલાબ જાંબુ જમાડીએ, આપણે શું વાંધો. ડાયાબિટીસ ભલે 400 રહેતી હોય તો ડોક્ટર નો કે આ ડાયાબિટીસ તમે ગુલાબ જાંબુ ઓછા ખવડાવજો. એ ભાવ ન્યા કર્યો એટલે ન્યાથી તરત જ એ કામ, કેમ કે પદાર્થો મૂલ્યવાન નથી, ભાવ હોવો જોઈએ. અને જે ભાવ હોય ને એને છેલ્લે સુધી ટકાવી રાખવો, એ આપણી ખરેખર આવડત હોવી જોઈએ. એક વાત તમે બરાબર રીતે એમ પકડો, એ પછી છેલ્લે સુધી બરાબર રીતે એમ રસ્તામાં વચ્ચે બાંધી લ્યો, કઈ વાંધો નહીં, પણ ભાવી નહીં એમ હોવું જોઈએ. બાંધી લઈએ એટલે પછી તો ભાવે નહીં, કાંઈ દઈશે નહીં, એમ નહીં. એ એકવાર વાતને બરાબર રીતે પકડીએ એટલે ઠેઠ સુધી નીકળી જાવી જોઈએ. બાકી 5 દી ભાવ થાય, 5 દી ઉતરી જાય ને એમાં આત્મજ્ઞાન નો ઉકેલ હોય. કે આત્મજ્ઞાન તો વહવાનું કામ. પેલી સિરિયલ આવતી હતી ને સાંઈ બાબાની, તેમાં એકવાર એવું આવેલું, એના વિરોધી હોય ને એ કોઈ શેઠ આવતા હતા, તેને કે સાંઈ બાબા પાસે આત્મજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, એ માગી લેજો. એ મોટું કહેવાય. ઓલા શેઠને બિચારાને ખબર નહીં કે આત્મજ્ઞાન મોટું કહેવાય કે આ બ્રહ્મ જ્ઞાન મોટું કહેવાય, કેવી કઈ. પણ ઓલા હવે કીધું એટલે જઈને બેઠા. જૈન કે મને ઓલું આત્મજ્ઞાન આપવાનું, કે બે એના શિષ્ય કે ઓલા મંજુબેન પાસેથી 2 રૂપિયા લઈ આવી ને તો ઓલો જાય કે મંજુબેન પાસે નથી, ઓલા ચંપાબેન પાસેથી લઈ લે કે ચંપાબેન બહાર ગયા છે. ઓલી બાજુ એમ 7-8 જગ્યાએ દોડાવ્યો. બોલો કઈ કે મને આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સમજાવવાનું આપવાનું. કે ઓલા ભાઈ પાસે જા. 3-4-5 જગ્યાએ આટા મેળવા, 3-4 વાર તો કહી દીધું કે બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન દ્યો દ્યો. સાંઈ બાબા કે તારા ખિસ્સામાં 11 રૂપિયા પડ્યા છે, હું આ 2 રૂપિયા હારું કરીને દોડાવું છું, એટલી તારે ઉતાવળ નથી કે આ 2 રૂપિયા આલ્યો ભાઈ, પણ ઓલું બ્રહ્મ જ્ઞાન લાવો જલ્દી. આ તમે દોડાવવાની માથાકૂટ કરો માં. એટલું કામ નથી કે ભાઈ તમે એટલી ઉતાવળ નથી, તારે જોઈ છે. મહાપુરુષો એ વાત બતાવે કે આ તો વહવાનું કામ છે. રાજા દ્રષ્ટિ થઈ જાવી જોઈએ તો ખબર પડે કે આ ધારણ થાય. તો જીણપણામાં જાલરી વાગી ખરેખર ધીરે 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 અંતરદ્રષ્ટિ થતા 2 ભાવ મટી જાય, દ્વૈત મટી જાય. બધામાં પરમાત્મા દેખાય એટલે અદ્વૈત થઈ ગયું એમ માની લેવાનું. જે ગોપીઓને ખરેખર અદ્વૈત સામે થયું. બધામાં ભગવાન દેખાય એટલે સામે અદ્વૈત. દ્રશ્ય, દ્રષ્ટા, દ્રષ્ટિ, એ 3 માંથી ગમે ત્યાં 2 મટી જાય એટલે કામ થઈ ગયું. ઓલી બાજુ 2 મટી જાય તો ખરેખર ધ્યેય અને ધ્યાતા વિના ધ્યાન પ્રગટી ગયું કહેવાય. સામે વહી જાય તો ખરેખર ગોપીઓની જેમ ખરેખર લક્ષ્ય દ્રશ્યમાં ખોવાઈ ગયો, ઓલો દ્રષ્ટામાં ખોવાઈ જાય. એ દ્વૈત ખરેખર મટાડવા માટે સદગુરુમાં અનન્ય ભાવ, સાચી લગન. રજોગુણમાં લગ્ન હોય, તમોગુણમાં ન હોય, તમોગુણમાં હોય, સત્વગુણમાં ન હોય. એ ગમે ત્યારે ઉઠાડો ને કે ભાઈ અમારે એવા ચાના બંધાણી હતા, ગમે તે ચા આપો, ના જ ન પાડે. અહીં ચા પીને રકેબી મૂકી પછી બહાર નીકળો, કીધું ચા પીને પછી આગળ જવું છે ને કે હા, ના જ ન પાડે. આવા કાકા
રાતમાં ઉઠાડીને કે હોઈ ગયા છે, ઉઠાડો ને કે ચા પીવી છે કે લાવો તો ચા પીને ઓલી બાજુ પડખું કરી દે. એને ગમે એ હાલતમાં ચા આપો તો કાંઈ વાંધો નહીં. ખાવા પહેલા એમ કહો ચા પીને પછી ખાવશે કે તો લાવો. ખાઈ બેઠા હોય એટલે આપણે કે કેમ બેઠા એ કે શા બને છે, ખાધું છે તો એ કે શા. એમ લગ્ન એમ હોવી જોઈએ, રજો ગુણમાં તમો ગુણમાં ગમે એ કે મૂળમાં હોય તઈ અમને લગ્ન, નિરાંતમાં હોય તઈ, એ ફુરસતમાં હોય તઈ એમ નહીં. 24 કલાક લગ્ન 24 કલાક ડ્યુટી ઉપર જ હોય. એ કામ છે. ઓલા કે તમને ફોન કર્યો નીંદર બગડી છે, એ ડ્યુટી ઉપર જ હોય, બગડે જ નહીં. એવાની જ ક્રાંતિ ને રાવ આવ્યો તો 24 કલાક ડ્યુટી ઉપર જ હોય. જો ને આ બધા નકર 8 કલાક હોય ડ્યુટી ઉપર, પછી ન હોય. એ ઓલો 24 કલાક હોય, રાતે નીકળ્યો હોય તો ડ્યુટી ઉપર. અને એવા હોય ને કેન્દ્રમાંથી મૂકે. અમરેલીમાં મૂક્યો હોય તો અહીં ખબર પડી જાય, ગઢવી સાહેબ અમરેલીમાં કઈ ન્યા છે કે હમણાં કોલર એક બટન નહીં ખુલ્લું નથી રખાતું, એટલે ખુલ્લું બટન હોય તો મારે એ કે હું ધારાસભ્ય છોકરો એ કે ગમે ન હોય બટન બંધ કરી ન કરતી કે અહીંથી મારતો જ જાઉં. એ કેન્દ્રમાં સીધો એવો હોય કે 6 મહિના સુધી મને કઈ હલાવવાનો એ કે ન હલાવી, બધું સાફ કરી નાખવું. એમ ડ્યુટી ઉપર જ ભક્ત હોવો જોઈએ, તો ખરેખર ભક્તિ એમાં ઉતરે. રજોગુણમાં બીજું વર્તન, તમો ગુણમાં ત્રીજું, સત્વ ગુણમાં ચોથું ને એમ નહીં. સવારમાં ઉઠતા હોય છો, રાતે બીજું. એ કંટાળવાનું થાકવાનું ને બધું છેટું. ટૂંક ટૂંક ઉકે પડે ધરણી પર ક્ષેત્ર સાંડા નો જાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા વિના પાર નો પાવે, જીવ પરલે હો જાય એક જ કામ. એને આવા અનુભવો થયા પછી એ ઠરે છે. આ તો મુક્તિ મુક્તિથી થઈ જાય અનુભવો, પણ ઠરશે નહીં. એ ઠારવા માટે તો ગુરુ કૃપા, ભક્તની કૃપા ખરેખર જરૂરી છે. એના માટે હમણાં આપણે સોમવારથી, એટલે આજ રવિવાર તો થયો, આજની રાત નહીં, એમ કાલ રાતે 12 વાગ્યા પછી સવાર થાય ને 4 વાગ્યાથી તે 5:30 સત્સંગ ધામમાં 3 દિવસ સોમ મંગળ ને બુધ વોટ્સઅપમાં તો આપણે આવ્યું જ છે. શિબિરનું આયોજન છે. નહીંતર એને હાથે ઉઠી જાય ને તમને ધરબડ એમાંય અનુભવ બીજો, અને ઉઠાડવા પડે ને પછી પરાયણે આવવું પડે એમાંય બીજો. જેવા ભાવથી આવો એવું. ત્યાં તો આપણે વરસાદ પરમાત્મામાંથી તો વરહી રહી છે, પણ જે શિવ પગા ખાતી એ સપાટી ઉપર આવે એમાં એવા મોતી પાકે. વળી જે એથી થોડીક એકાદ વેત ઊંચી થાય એમાંય જુદું. વળી એકાદી હવા ગજ ઊંચી થાય સીધું ત્યાં જ મોઢું બંધ કરી દે એમાંય મોતી. નકર વરસાદ તો એક જ હરખી થઈ રહી છે, અને એનો એ બોધ ખરેખર વિષયના મોઢામાં પડે એમાં ઝેર થાય. એમ પૂરી લગ્નથી કામ, કોઈની હરીફાઈ નહીં. આપણે શું કરવું એમ મસ્ત રીતે આપણે ગુરુ. અમારે કેટલાય ગુરુભાઈ હતા, કેટલાય હજી છે. આપણે બાપા વચ્ચે એના છોકરા હોય નહીં, એમ કેટલી છોકરીઓ છે માતા કોઈ નથી. આપણે જ બસ તારમાં તાર. બાપાનું શું કામ છે? આપણે બાપા વચ્ચે કોઈ નહીં. એવો મસ્ત તાર. ત્યાં ગયા હોય ને ક્યારેક હાજર ન હોય, ત્યાં ઘરના કે હાજર નથી. આપણા માટે કાયમ હાજર જ છે. આપણે છેડે જઈ આવીએ ને એટલે મજૂરી લખાઈ જાય. એ કે ભાઈ આજકાલ બાપા મળ્યા નહીં, એમ કઈ નહીં. આપણે મહેનતાણું કરી લીધું જાય એટલે આપણે કઈ નડીએ નહીં એવું કામ. પેલા બાપાની નીંદર તો એટલી સજા કે પેની અડવા ન દો તોય જાગી જાય. કઈ કામ ન હોય ને તો એ 1:30 વાગે હોતા હોય, 3 વાગે જાગીને બે. કઈ કામ ન હોય 3 વાગે જાગી જવા. એ 2:45 આપણે ગયા હોય એટલે આપણે પગ અડવા ન દઈએ ને. ઘણા તો ધબડ ધબડ ધબડ
આપણને એમ થાય કે કોઈ પાડતું હોય છે ગણ લઈને કેમ એને ખબર ન હોય. આપણે કોઈને નડીએ નહીં, પણ હાલો છો એમાં કેટલાય જાગી જાય. એક ભાઈ આપણી જેવો બિચારો એવા મજબૂત ભાઈ, તે દેહમાંથી 10-15 મહેમાન આવેલા ખરખરે, એટલે આખી રાત બિચારા જાગ્યા હોય. અગ્નિ સંસ્કાર કરીને આવ્યા તો લોકો કે હાલો ને આપણી ઘેર કોઈ જાય ઘડીક વાર બપોરે, આ તમે આખી રાત જાગ્યા કે પૂરતા મહેમાન ને ઓલા એ તબર આવ્યા, દાવણું આમ કરીને આમ તબર 13 મહેમાન હતા, એમાં 6 ઊભા થઈ ગયા. ધરતી કપ ક્યાંથી આવી હોય છે? ઓલો ભાઈ ગરધણી હતો એ આમ ધીરે ધીરે જોવે, એને ખબર કે આપણે તો કાયમ નો છે, કાયમ ધરતી કપાવતો એને. એ તો આમ ગયા પછી પાછું બાવણું કરીને આમ બાવણું આમ આમ દેવા ને આમ ભટક થોડાક વિધાથી ઉભા થઈ ગયા બધા કે આપણે કોઈ નડીએ નહીં. તમારી હાઈલ જ એવી છે, સ્લેબ ઉપર હાઈલ જતા હોય તો ધબર ધબર કેમ નહીં, કેમ હોતા છે એ પ્રમાણે આપણે જોઈએ. પણ એવી સજાગતા તો જાગતા જોઈએ. એવા જે મહાપુરુષો આપણને પૃથ્વીમાં મળ્યા છે, એને લઈને શાસ્ત્રનો અર્થ આપણને આપ્યો છે. આપણે શાસ્ત્ર વાંચીએ તો ભૂલા પડી જઈએ કે આમાંથી હું રસાયણ કાઢવાનું હતું, ગામ ભૂલી ગઈ. એની જગ્યાએ રસાયણ કાઢીને આપ્યું કે આ સોહમ બલી પાન કર્યા જ કર, કર્યા જ કર, કર્યા જ કર, તારે જે જોઈએ એ બધું આવી જાય. અને એ કોઈથી બાનું નહીં કરવાનું. 2 વીઘા જમીન નથી, નકર ગુરુ મહારાજને મૂળો ખવડાવત, બધી તારી જ જમીન છે, માનસિક પૂજા કરી નાખે, ગુરુ મહારાજને ફર્સ્ટ ક્લાસ મૂળો ખવડાવું છું, સીધું પૂગી જ જાય. કોઈ ફરિયાદ નથી રહેવા દીધી આત્મજ્ઞાનમાં કે ભાઈ મારે ગરીબાઈ છે તો કેમ કરવું. 1.25 કરોડનો ચેક લખ, રિટર્ન ન થાય. આ બેંકમાં તો રિટર્ન થાય, સીધો 1.25 કરોડનો સાઈન કરી દે કે હે ગુરુ મહારાજ સ્વીકારી લેજો, કઈ ઉપાધિ વિનાનું. માનસિક પૂજા મધ્યમ પૂજા છે, પાસે કનિષ્ઠ નહીં. પ્રથમ તો સંતની પૂજા ખરેખર પ્રગટની, અને આ મધ્યમ પૂજા બધાય કરી શકે એમ આપણો બધાય નો કોઈ બાનો જ નહીં. તો એવી લગનથી હાલતા ખરેખર 3-4 દી આપણે શિબિરમાં આ લક્ષ્ય ધારણ કરશું અને આપણી લક્ષ્યને ધીરે 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 વધારશું. તો આવા અનુભવો સેજે સેજે દ્વૈતને મટાડવા માટે અવતાર છે. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપવું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ બ્રહ્મ ભાળો. આ તત્વને ભાળવા માટે આપણા કોનું કેમ ઓગાળવું, તો એનું ઔષધ આ સોહમ બલી પાન છે. ભાંગ પીને કેમ આપણે બ્રાહ્મણમાંથી દરબાર થઈ જઈએ, ભાન ભૂલી જાય, એમાં સોહમ બલી પાન પીવાથી ખરેખર વ્રતિ હું ને ભૂલી જાય. હું ને ભૂલી જાય એટલે તું તો થઈ જ જાય સીધું. અને એવો રોકડો લાભ આ શિયાળાની શિબિર સિઝનમાં 1-2 વાર આપણે 3 દિવસની શિબિર કરી નાખીએ એટલે કામ પૂરું. સદગુરુ દેવની